હાય ગાઈસ, આજે આપણે હોમમેડ નૂડલ્સ બનાવીશું. ન તો આપણે મેંદાનો ઉપયોગ કરીશું, ન તો ઘઉંના લોટનો ઉપયોગ કરીશું. તો તમને થશે કે વળી શેમાંથી બનશે. તમે જુઓ, ખૂબ જ સરસ અને ખાતા કદાચ છે ને કોઈ ઓળખી પણ નહીં શકે કે આ તો આપણે ઘરમાં રહેલા સામાનમાંથી અને એકદમ ગ્લુટન ફ્રી તૈયાર કરીશું. તો એમના માટે થઈ અને એક બાઉલ અને માથે બાઉલ એટલે કે સવા કપ ભરી અને પાણી લીધું છે. સ્વાદ અનુસાર નિમક નાખી દઈશું અને પાણીને હવે ગેસ પર ચડાવી અને એમની અંદર એકદમ સરસ એવો ઉભરો આવે, નિમક સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એમને ઉકાળી લેવાનું છે. હવે જો ઉકળી ગયું છે તો ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની છે. બિલકુલ જો પાણીમાંથી બબલ્સ બંધ થઈ ગયા છે. હવે એક બાઉલ ભરી અને ચોખાનો લોટ લીધો છે. ઝીણો ચોખાનો લોટ લેવાનો છે અને સાથે 2 ચમચી ભરી અને કોર્નફ્લોર લીધો છે. હવે આપણે આ મિશ્રણને મિક્સ કરી અને જે રીતે આપણે ખીચુંને તૈયાર કરતા હોઈએ છીએ ને, બસ સેમ એ જ રીતે આપણે એમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ એકદમ જ લો રહેશે. કન્ટિન્યુ હલાવવાનું છે, બિલકુલ ગાંઠા ન થાય એમની કાળજી રાખીશું. જો વેલણથી ન ફાવે તો આપણે કોઈ પણ ચમચાનો ઉપયોગ છે એ કરી અને ટૂંકમાં એમને લમ્સ ફ્રી કરી અને 1 થી 2 મિનિટ માટે ગેસ પર રહેવા દેશું અને મિશ્રણને સરસ એવું ઘટ થવા દેવાનું છે. અત્યારે 1-2 મિનિટનો સમય થઈ ચૂક્યો છે. મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે એમને ઢાંકી અને 10 મિનિટ માટે એમને રેસ્ટ માટે રાખી દઈશું. 10 મિનિટના સમય બાદ આપણા હાથને તેલથી ગ્રીસ કરી લેવાનો સારી રીતે અને 5-1 મિનિટની મહેનત આ બેઝ ઉપર કરવાની છે. એકદમ સરસ એવું આપણે એમને ટૂંપી લેવાનું છે. અને જુઓ, ઢીલું આ મિશ્રણ રહેશે ને તો આપણા નૂડલ્સ છે ને એકદમ સરસ છૂટા છૂટા તૈયાર થશે ને. તો આપણા મિશ્રણને જાડું કરવાનું, ટૂંકમાં કઠણ કરવાનું જરૂરી છે. સરસ એવું કઠણ થઈ જાય, બસ 5 મિનિટ આ રીતે એમને પલટાવતું રહેવાનું. એકદમ સરસ એમને ટૂંપી લેવાનું. અને જો આમાં ન ફાવે તો આપણે કોઈ પણ એક પ્લેટને તેલથી ગ્રીસ કરી લેશું અને બસ એમની અંદર આપણે મુઠ્ઠી વાળીને આ રીતે એકદમ સરસ ટૂંપી લેવાનું. એટલે એમની અંદર ચિકાસ છે એ સારી રીતે આવી જશે. મેં 5 મિનિટની મહેનત કરી લીધી. બસ આપણી કણક છે ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. હવે શું કરવાનું છે, તો આપણે જે રીતે બેસનની જે સેવ કરતા હોઈએ છીએ એ જ રીતે આપણે ઝીણી સેવ આ રીતે સંચામાં ફિટ કરી દઈશું અને આપણી પાસે રહેલી કણક છે આવે એટલી વજનદાર એકદમ ફીલ કરવાની છે. વચ્ચે એર ન રહે એમની કાળજી રાખીશું. અને હવે શું કરવાનું છે, કાણાવાળી ડીશ લેશું. ડીશને સારી રીતે તેલથી ગ્રીસ કરી લેશું અને બસ એમાં આપણા નૂડલ્સ છે એ પાડી લેવાના છે. પાડતી વખતે શું કાળજી રાખવાની છે કે જો તમારી કણક ઢીલી હશે તો આ રીતે પાડશું ને તો એકબીજાની ઉપર જશે તો એ ચોંટી જશે. શક્ય એટલે આપણે એમને છૂટા પાડીશું, પણ જો કણક કઠણ હશે ને તો બહુ પ્રશ્ન આવશે નહીં. અને બસ સારી રીતે આપણે એમને પાડી લીધી છે અને એક વાસણની અંદર પાણી છે એ ગરમ થવા માટે રાખી દીધું હતું. આપણું પાણી છે એ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે. એમાં પ્લેટ રાખી દઈશું. 7 થી 8 મિનિટનો સમય લેશે અને ઓલમોસ્ટ આપણી જે ચોખાના નૂડલ્સ છે એ બની અને તૈયાર થઈ જશે. અને હવે એમને શું કરવાનું છે, આમને રાખી દઈશું સાઈડ પર. બીજી ડીશની અંદર પણ એ રીતે કરી દઈશું. કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે. 15 થી 20 મિનિટની અંદર તો લગભગ તમારા ઘરની અંદર 3 થી 4 વ્યક્તિ હશે ને તો તમે એમના નૂડલ્સ છે એટલા આરામથી તૈયાર કરી શકશો. અને હવે એકદમ સારી રીતે આપણા નૂડલ્સને ઠંડા થવા દેવા જરૂરી છે. જો એમને ગરમા ગરમ આપણે છૂટા પાડવાની કોશિશ કરી તો આપણું કામ બગડી ગયું સમજી લો. પણ આપણે જો પ્લેટની જરૂર હોય તો આપણે કોઈ પણ એક બીજી ડીશની અંદર એમને ટ્રાન્સફર કરી શકીએ છીએ. હાથને તેલથી ગ્રીસ કરી અથવા તો એમની અંદર 1/2 ચમચી જેટલું તેલ છે એ ઉપરથી સ્પ્રિંકલ કરી દેવાનું, જેથી કરી અને આપણા નૂડલ્સ છે એકદમ સરસ છૂટા પડે. હવે આ જ રીતે મેં બધા નૂડલ્સને વારાફરતી એમને સ્ટીમ કરી લીધા છે અને આમને એકદમ સરસ એટલે લગભગ 15 મિનિટ માટે મેં બિલકુલ જ એમને એ જ સ્થિતિમાં રહેવા દીધા અને ઠંડા થવા દીધા. બિલકુલ ઠંડા થઈ ચૂક્યા છે. તમે જોઈ શકો છો કે હું એમની અંદર આ રીતે હાથ અડાડું છું અને આપણા નૂડલ્સ છે ખૂબ જ સરસ એવા છૂટા છૂટા થઈ જશે. તમારી કણક મેં કીધું એ મુજબ સરસ એવી કઠણ હશે એટલે આ રીતના નૂડલ્સ છે તમે આસાનીથી કરી શકશો. અને ખાશો ને તો તમે પણ નહીં ઓળખી શકો અને બીજાને તમે તો કદાચ બનાવ્યા હોય એટલે ખ્યાલ પણ હોય, પણ તમને બનાવીને ખવડાવી દેશે ને કોઈ વ્યક્તિ તો તમે ઓળખી પણ નહીં શકો કે બજારના જે મેંદાના નૂડલ્સ આવે છે તમે એ ખાધા છે કે આ હોમમેડ ચોખાના લોટના છે. અને બિલકુલ ડાયટિંગ કરતા લોકો માટે તો હું કહીશ કે બેસ્ટ ઓપ્શન છે. નૂડલ્સ ખાવાની, ચટપટું ખાવાની ઈચ્છા કોને ના થાય. એમાં ચોમાસાનું વાતાવરણ હોય, વરસાદી માહોલ હોય અને ચટપટું ખાવાની ઈચ્છા થાય
અને વળી પાછું ઘણી વખત બને કે આપણું બોડી જોઈને એમ થાય કે હવે આ બધું નથી ખાવું, તો બિલકુલ બિંદાસ થઈ ચોખાનો લોટ લો અને આ નૂડલ્સ એકવાર ચોક્કસથી ટ્રાય કરો. તમે જોઈ શકો છો બિલકુલ છૂટા છૂટા. અને એક બીજો બેનિફિટ પણ કહું કે આ નૂડલ્સ તમે બનાવી અને ફ્રીઝરની અંદર નહીં પણ ફ્રીજની અંદર તમે આરામથી 8થી 10 દિવસ સુધી સાચવી શકશો. અને તમે એમને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે વઘાર કરો. અને હું તમને એક એમનો સોસ પણ કરીને બતાવું. એમના માટે 1 ચમચી જેટલો મેં ટોમેટો સોસ લીધો છે અને સાથે સાથે 1 ચમચી જેટલો આપણે રેડ ચીલી સોસ લીધો છે. એ તીખાશ તમારી અનુકૂળતા મુજબ વધારે ઓછી કરી શકો છો. અડધી ચમચી જેટલો શેઝવાન સોસ લીધો છે, સાથે સાથે થોડા ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ એ બધું નાખી દેવાનું. જો તમારી પાસે સોયા સોસ હોય અવેલેબલ તો તમે એ પણ નાખી શકો છો. મારી પાસે ન હતો એટલે મેં સ્કીપ કર્યો છે. હવે અમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણો સોસ રેડી છે. તો બસ હવે શું કરીશું, નૂડલ્સ એકલા તો નહીં ખાઈએ પણ આપણે એમનો વઘાર કરી લઈએ. તો એમના માટે થઈ 1 ચમચી જેટલું તેલ લેશું અને તેલને એકદમ સરસ ગરમ થવા દેવાનું છે. જો તેલ એકદમ ધુઆંધાર ગરમ થાય ને ત્યારબાદ જ કોઈ પણ ચાઇનીઝ વસ્તુને છે વઘાર કરવામાં આવે છે. તો તેલ છે સરસ ગરમ થઈ ગયું છે. મીડિયમ સાઇઝની 1 ડુંગળીની લાંબી લાંબી સ્લાઇસ કરી અને કટિંગ કરી લીધું હતું એ એડ કરી દઈશું. 4થી 5 કળી જેટલા લસણના ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે, એમને પણ આપણે એમને અંદર એડ કરી દઈશું. સારી રીતે એમને આપણે સોટે કરવાનું છે, એકદમ સારી રીતે કરી લેશું. અને જો આમની અંદર કોઈ પણ વેજીટેબલ છે ને એમને એકદમ ગળવા નથી દેવાના. કાચા પાકા હોય ને એમની મજા કંઈક અલગ જ હોય છે. અને સાથે સાથે ગાજર અને કેપ્સિકમ લીધું છે, એમની પણ લાંબી લાંબી કટિંગ કરી લીધા છે. જો બાળકોને ખવડાવવું હોય લાંબુ કટિંગ કદાચ એ કાઢી નાખતા હોય તો હું તમને સજેસ્ટ કરીશ કે એકદમ ઝીણા ઝીણા પીસીસ કરી અને તમે એ રીતે પણ ખવડાવી શકો છો. બસ એમને 1 થી 2 મિનિટ માટે આ રીતે ટોસ્ટ કરી અને સીધું જ એમની અંદર આપણે તૈયાર કરેલો સોસ છે એડ કરીશું. એમની પહેલાં આપણે થોડુંક એવું નિમક એડ કરીશું, કારણ કે જો સોસની અંદર પણ નિમકનું પ્રમાણ હોય છે. સાથે સાથે આપણે જ્યારે નૂડલ્સ બનાવીએ ત્યારે પણ આપણે નિમક એડ કર્યું હતું, એટલે થોડુંક કાળજીપૂર્વક નિમક છે એ નાખવાનું છે. અને બસ સોસ નાખી દઈશું, મિક્સ કરો અને આપણે રેડી કરેલા નૂડલ્સ છે એ એડ કરો. નૂડલ્સ છે ને મેં બનાવી અને બીજે દિવસે મેં તમને ટ્રાય કરીને બતાવવા માટે થઈ અને 1 દિવસ માટે ફ્રીજની અંદર રાખી. અને જુઓ તમે ફ્રીજની અંદર રાખ્યા બાદ પણ તમે એનું રિઝલ્ટ જુઓ, ખૂબ જ સરસ આવશે. કે જેટલા ઠંડા નૂડલ્સ થશે ને એટલા એ સરસ છૂટા છૂટા થશે. તો તમે અઠવાડિયું સુધી આરામથી ફ્રીજની અંદર સાચવી જ્યારે પણ ખાવા હોય એમની 10 મિનિટ પહેલાં ફ્રીજમાંથી કાઢી લો. ને બસ 1 થી 2 મિનિટ લાગશે તમે સોસ મિક્સ કરતાં, વેજીટેબલ સાતળતા. અને બસ આપણા નૂડલ્સ છે, આપણી બાળકોની ફેવરિટ એવી મેગી છે એ હોમમેડ બનાવી અને બિલકુલ ટેન્શન ફ્રી થઈ બાળકોને ખવડાવવું, અનહેલ્ધી કરીને નહીં, હેલ્ધી છે કરી અને આપણા આ હોમમેડ નૂડલ્સ છે બનાવો. અને મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મારી સાથે ચોક્કસથી શેર કરજો. જો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય ને તો ખાસ નાના બાળકોવાળા પેરેન્ટ્સ હોય, તમારા કોઈ પણ ફેમિલી મેમ્બર્સ હોય, ફ્રેન્ડ્સ હોય, એમની જોડે ચોક્કસથી શેર કરજો, જેથી કરી એ પણ એમના બાળકોને આ રીતના નૂડલ્સ છે હોમમેડ બનાવી અને ખવડાવે. મેં પણ મારા બાળકોને ખવડાવી, એમને ખૂબ જ ભાવ્યા અને ઓળખી પણ ન શક્યા કે શેમાંથી બનાવ્યા છે. અને તમે પણ બનાવીને ખાશો ને તો ગેરંટી હું આપીશ કે તમે પણ નહીં ઓળખી શકો કે આ નૂડલ્સ છે એ ચોખામાંથી બન્યા છે. હું મારી બેબીને ખવડાવીને એના રિવ્યૂ લઈશ. Nice and tasty homemade Maggi. Thank you for watching these videos.